ब्रेक के बाद रुक करेंगे गुजरात बुलेटिन की ओर, जिसमें बात होगी बरोडा की, जहां रेलवे लाइन के नीचे बनी नहर में बारिश का पानी भर जाने से लोग चिंतित हैं। अगली खबर भी बरोडा से है, जहां भारी बारिश ने एक और जहां किसानों के चेहरे पर खुशी ला दी है, वहीं नवरात्रि गरबा आयोजकों की चिंता बढ़ा दी है। इन तमाम खबरों पर विस्तार से करेंगे चर्चा। दभोई से एकता नगर जाने वाली और तेतलाव गांव से होकर गुजरने वाली ब्रॉड गेज रेलवे लाइन के नीचे बनी नहर में बारिश का पानी भर जाने से लोग चिंतित हैं। नहर से पानी निकासी की उचित व्यवस्था न होने के कारण 5-6 गांव के लोगों को रोजाना आने जाने में दिक्कत हो रही है। ब्रॉड गेज रेलवे लाइन के निर्माण के बाद मानसून के मौसम में ये नहर अक्सर बारिश के पानी से भर जाती है। रेलवे विभाग से समस्या का समाधान करने और बारिश के पानी की निकासी की स्थायी व्यवस्था करने की मांग उठी है। बार बार बारिश के पानी के ओवरफ्लो होने से परेशान लोगों ने प्रशासन के खिलाफ नाराजगी जाहिर की है। मारा साहेब मानपुरा थी ने राजपुरा थी 45 छोकरा है, 3 तलाव प्राथमिक शाळा में लावाना लई जवाना है। आज કેટલા દાડાથી આ જ્યારે નારું બન્યું તેનો પ્રોબ્લેમ છે પાણીનો, કોઈ એને સાંભળવા તૈયાર નહીં, એટલે છોકરાઓ આજે કેટલા દાડાથી રજા ઉપર ઉતરી ગયા છે। અહીં ગરનાળા નાળ ઘૂંટણ કેર પાણી છે ના 5 દિવસનો આનો નિકાલ નહીં આવે તો અમે એનો આગળ કાર્યવાહી કરીશું। 3 તલાવથી માનપુરા, લીમડી વસાહત, રાજપુરા, ગોમાનપુરા, સનૂર અને ઉરડી આ 4-5 ગામોને જોડતો આ રોડ છે। જ્યારે વરસાદનું વાતાવરણ વરસાદ આવે છે ત્યારે વારંવાર પાણી ભરાયા કરે છે અને જ્યારે પાણી ભરાય તો કેળસામાં ગુઠણસામાં પાણી ભરાય છે। અને એટલું તો નહીં કે 3 તલાવમાં જ બાળકો બનવા જાય છે, ડભોઈ જાય છે, પછી ગુરુ સ્કૂલમાં જાય છે, સાઠોદ જાય છે, તો એ પણ 3 બસો અમારી ત્યાં આવે છે, એ પણ આ પાણી ભરાય છે તો બસો આવતી નથી અને વાલીઓ બધા મેઘવા આવે છે, છોકરાઓને નાળું પાર કરાવે છે અને પછી પાછા છોકરાઓ બેસીને જાય છે। આવું થાય છે અને અમે ઘણી રજૂઆત કરીએ છીએ કે નાળા વિશે આ પાણી ભરાય છે, પણ આજ દિન લગીને એનો કોઈ નિકાલ થતો નથી। વારંવાર કહેવા છતાં પણ આ પાણી તો આવીને આવી સમસ્યા છે અને નીચે ખાડા પણ પડી ગયેલા છે અહીં આગળ। અને પાણીનો આ જ્યારે પણ કંઈ સાધન જે અમારે ખેડૂતને જવું આવવું હોય, માલ સામાન લાવવો હોય તેવો અમને પ્રોબ્લેમ જ થાય છે। અને બીજું કે જ્યારે આ ગાડીઓ વારા ઘરે પાણી નાખ્યા કરીએ છીએ ત્યારે આ છોકરાને લેવા આવીએ એટલે ગાડી નાખવી પડે પાણીમાં આવું તેવું, તે પણ અમારી ગાડીઓને વધારે જ બગડે છે। એમ તમારે એવું થયા કરે છે, એટલે અમારે તો સરકારશ્રીને એટલું જ કહેવાનું કે અમારા પાણીનો જમ બને તમે વહેલી તકે નિકાલ કરે અને જો ના થાય તો પછી બધા યુવાનોને ગામજનો કહે છે કે આને આપણે આંદોલન પણ ઉપડવું પડશે એમ। બરાબર। અમે 3 પ્રાથમિક શાળામાં ભણીએ છીએ। જ્યારે જ્યારનું નારું બન્યું છે ત્યારનું અહીં ઘડી પાણી ભરાય છે, ત્યાંનો કોઈ નિકાલ નથી। 3 તલાવમાં અમે ભણીએ છીએ, નોબલ, ગુરુ સ્કૂલ, દભોઈ, બધા બાળકોને પણ જવાની બહુ તકલીફ થાય છે। આ ઘૂંટણ સુધી પાણી આવે છે, જ્યારે વાર નહીં આવતી ત્યારે અમારે અંદર જઈને જવું પડે છે। અને મેં ધોરણ 8માં ભણું છું। રાજપુરા અમે બધા થઈને 45 જણ છે। કયા ગામ છે? રાજપુરા, માનપુરા અને લીમડી ગામ। કેટલું પાણી કમર જેટલું। તમે અંદર કેવી રીતે જાઓ છો? અમારે અંદર આટલે પાણી આવી જાય। बरोड़ा से सीनियर संवाददाता लाल भाई भटियारा की रिपोर्ट। दभोई में लगातार तीसरे दिन हुई भारी बारिश ने एक और जहां किसानों के चेहरे पर खुशी ला दी है, वहीं नवरात्रि गरबा आयोजकों की चिंता बढ़ा दी है। गरज के साथ हुई इस बारिश से मौसम में ठंडक आ गई है और यह खेती के लिए बेहद लाभकारी मानी जा रही है, जिससे फसलों को फायदा होने की उम्मीद है। दूसरी ओर गरबा आयोजकों की आशंका है कि बारिश के चलते कार्यक्रम की व्यवस्था पर अतिरिक्त खर्च करना पड़ेगा, जैसे वाटरप्रूफ शेड आदि, जिससे उनका बजट बढ़ सकता है। बरोड़ा से सीनियर संवाददाता लाल भाई भटियारा की रिपोर्ट। गुजरात बुलेटिन में फिलहाल के लिए इतना ही। बने रहिए सी न्यूज़ भारत के साथ। हर खबर आपके साथ, आपके हाथ।